ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતર વિતરણમાં ગેરવહીવટ, ખેડૂતોમાં ભારે નારાજગી। ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં યુરિયા ખાતરના પુરવઠા દરમિયાન ભેદભાવ, બ્લેક માર્કેટિંગ અને સ્ટોક છુપાવવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। મંડળી અને ડીલરો પાસે પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ખાતર ખૂટી ગયું કહી પાછા મોકલવામાં આવે છે। ઓળખાણવાળા અને મધ્યસ્થીઓને રાતોરાત થેલો આપી દેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતને લાંબી લાઈન લાગવી પડે છે। ઘણા સ્થળોએ યુરિયા એમઆરપી કરતાં વધારે દરે વેચવામાં આવતું હોવાની ફરિયાદો મળી રહી છે। વિતરણ રજિસ્ટર અને સ્ટોક રજિસ્ટરની સચોટ એન્ટ્રી ન હોવાની પણ ચર્ચા છે। આ ગેરવહીવટને કારણે વાવણી અને રોપણી વખતે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। યુરિયા ખાતર વિતરણની તાત્કાલિક તપાસ કરવામાં આવે, તમામ ડીલરો અને મંડળીનું સ્ટોક ઓડિટ કરવામાં આવે, એમઆરપી કરતાં વધારે વસૂલતા દુકાનદારો સામે કાયદેસર પગલાં લેવાય, ખાતરનું વિતરણ ટોકન સિસ્ટમ અને સીસીટીવી હેઠળ પારદર્શક રીતે કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની ગેરવહીવટ ચાલુ રહેશે તો ખેતીનું આયોજન જ બગડી જશે। પહેલા બી સોનાબી ગામ કાન ઘર 3 દિવસથી ખાતર દેતી વસ્તી રણઠાણ ખાતર મળતું નથી। એનો નિકાલ કરવાનો કે વસ્તી તારે તરાસ છે, ઘરમાં દોણા ખાવા વેસી મૂકીને આવે છે, તાત્કાલિક સાહેબ કોક નિકાલો ઓફિસથી જતા નથી। અમે અંદર પૂછવા ગયા તો શું જવાબ આલે છે તમને? મંજૂરી નથી આપતા એમ કહે છે। કોણ મંજૂરી નથી આપતા? સોસાયટીવાળા મામલતદાર મંજૂરી નથી આપતા એમ કહે છે। કોણ મામલતદાર મંજૂરી નથી આપતા એવું કહે છે? હવે એટલે કેટલા દિવસથી હેરાન થાઓ છો તમે? 3 દિવસથી। 3 દિવસથી બધા એટલા દિવસથી હેરાન થાઓ છો? અંગારી નરેશભાઈ પૂનાભાઈ, ગામ ચિત્રોડી। આ લોકોના 3 દિવસથી ખાતર માટે લોકો હેરાન થશે, હું બી હેરાન થઈ છું। અહીંયા આગલા દિવસથી શનિવારથી અમને આધાર કાર્ડ લીધેલા છે, અંદરના જે અધિકારીઓ બોલે છે, અને ખાતર એમને લાગતે વળતે ગોડાઉનમાં 8 થી 9 હજાર રૂપિયા ખાતરની થેલી પડેલી છે, તો એ અમારા લોકોને આપતા નથી। અત્યારે અમારે ગવાની સિઝન પૂરી થાય પછી ખાતરે શું કરવાનું? એક થેલી માટે એક પબ્લિક હેરાન છે। 200 થી 300 લાઇનમાં લાગેલી છે પબ્લિક, કોઈને આપતા નથી। અંગારી હકમાભાઈ ઉષાભાઈ, ગામ સિત્રોડી 2-3 દિવસથી સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહીએ છીએ, અને 5 વાગે ખાતર નથી એમ કરીને એ લોકો ના પાડી દે જતા રહે, અને ખાતર ગોડાઉનમાં પડેલું છે તો એ લોકો આપતા નહીં, ને કહેતા પહેલાં એ લોકો એમ કહે છે મામલતદાર સાહેબ ઓર્ડર અમને આપતો નથી એમ।